ओरियन्ताणमतिदाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो सौवसाहुणम् एषो पञ्च नमस्कारो सौवपावगणः मङ्गलानं च तस्मै जिसे लग गया समझ प्रभु संग योग है गुरु प्रेम योग है। दुःखदेट सुखलिप्सुर्मोहान् दत्त्वा तदृष्टगुणदोष यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। अनंत उपकारी अनंत कल्याण ने करनारा धर्म चक्रवर्ती अरिहंत परमात्माना शासनની અંદર થઈ ગયેલા ઉમા સ્વાતિજી મહારાજ સમસ્ત દુઃખના મૂળ તરીકે પોતાના વિશેનું જે અજ્ઞાન છે એને જ એકમાત્ર કારણ તરીકે ઠેરવે છે। આજ વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી योग शास्त्रमा जणावे छे आत्मा ज्ञान भवम दुखम आत्मज्ञानेन हन्यते। दुख मात्र पोताने न जाणवाना कारणे छे अने सुख मात्र पोताने जाणवाना कारण। जे दुखनु कारण आत्म अज्ञान होय ए दुखने प्राप्ति थी भांगी शकाय तेवुं नथी, विकल्पोथी फेड़ी शकाय तेवुं नथी, कल्पनाओना तरंगोथी मिटावी शकाय तेवुं नथी। दुखनु कारण आत्म अज्ञान छे तो एनो उपाय आत्मज्ञान छे। आत्मज्ञान सिवायनो कोई पण उपाय करवा गया तो दुखनी अभिवृद्धि करवाना छो। आ संसार दुख रूप दुख फलक अने दुखानुबंधी छे। एनो अर्थ छे के तमे बन्या ए दुख छे, तमारो हूँ ए क्यारे पण अंदरथी स्टेबल नथी, ए क्यारे फिक्स नथी, ए क्यारे कम्फर्ट नथी, कन्फर्म नथी। ए हमेश माटे कन्फ्यूज छे, कॉम्प्लिक्ट छे अने माटे ज्ञानी के छे तू बन्यो ए स्वयं दुख छे।
એનું ફળ એ પણ દુઃખ છે, કેમ કે બન્યો એટલે પામવા જોઈશે, અને એના વિપાક, એની પરંપરા એ પણ દુઃખરૂપ છે. આપણે દુઃખને બાહ્ય સ્તરે જ મૂલવ્યું છે. સંસારમાં બહુ દુઃખ છે આ વાક્ય એને માત્ર આપણી બહારના સંજોગોમાં જ આપણે તોલવ્યું છે, પરંતુ ભીતરમાં સર્જાયેલો હું, ભીતરમાં થયેલું જોડાણ, ભીતરમાં ઉત્પન્ન થયેલા વિકલ્પો એ સ્વયં દુઃખરૂપ છે. એનું ફળ પણ દુઃખ છે અને એની પરંપરા પણ દુઃખ છે. આ વાત ભીતરમાં સમજાવી જોઈતી હતી, એ વાત ક્યારે સમજાઈ નથી. સાહેબજી, આત્મા અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય એવું કોઈ શાસ્ત્રીય ગ્રંથ? આત્માનું જ્ઞાન ગ્રંથથી નહીં મળે, આત્માનું જ્ઞાન ગુરુથી મળે. ગ્રંથ પણ વાયા ગુરુ ખુલશે. ગુરુ વગર ગ્રંથની વાતો એ માત્ર બુદ્ધિથી સમજાય છે, પરંતુ બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે અને બે લાઈન વચ્ચે જે મર્મ હોય છે એ મર્મને ઉઘાડવાની શક્તિ ગુરુની કૃપા વગર આવતી નથી. તો દુઃખ આપણે જ પોતે છીએ, કારણ કે સંસાર પણ આપણે પોતે જ છીએ, કારણ કે હું એ પોતે જ સંસાર છે, અને માટે સંસાર દુઃખરૂપ છે, માટે સંસાર દુઃખ ફલક છે, માટે સંસાર દુઃખાનુબંધી છે. જો તમે તમારી બહારના સંસારને જ દુઃખ કહેતા હો અને દુઃખનું કારણ માનતા હો, તો તમારો બધો જ પુરુષાર્થ પરિસ્થિતિઓને બદલવા માટે થશે. પણ તમે તમને જ દુઃખનું ધામ માનતા હો, તમારા ભીતરમાં જ દુઃખનું કારણ ઊભું છે, તમારા ભીતરમાં જ દુઃખનું મૂળ ઊભું છે. આ વાત જો તમારી સમજણમાં આવે તો તમારા ભીતરમાં ઓપરેશન કરવાની સૂઝ તમારા ભીતરમાં જાગે કે મારે મને ઉકેલવાનો છે, મારે મારો ઉદ્ધાર કરવાનો છે, મારે મારી ગ્રંથિઓ તોડવાની છે. મારા ભીતરમાં દુઃખનું મૂળ એ મારી જ પોતાની આત્મ અજ્ઞાનની દશા છે. મારો હું એ જ મારા દુઃખનો પિંડ છે, એને જ મારે રિમૂવ કરવાનો છે, એને જ મારે દૂર કરવાનો છે. અને આ પ્રયાસ જ્યારે ભીતરમાં થાય ત્યારે વાસ્તવિક રીતે તને ભવ નિર્વેદ થયો છે એવું જ્ઞાનીઓ તારી ઉપર થપ્પો લગાડે. જન્મ અને મરણ એનાથી કંટાળવું અને એનાથી ઉદ્વિગ્ન થવું એ બહુ સામાન્ય પરિભાષા છે ભવ નિર્વેદની. પણ ભાવનો અર્થ છે જે ઉત્પન્ન થાય છે અને જે વિનષ્ટ થાય છે. જે પદાર્થ સતત નથી, જે ઓકેશનલ છે, જે આગંતુક છે, જે વિનાશી છે, એવો પદાર્થ બહાર હોય કે એવો પદાર્થ પોતાના ભીતર હોય, જે ઉત્પન્ન થાય છે અને જે વિનાશ પામે છે, એ દરેક વાત ભાવ છે. અને દરેક ભાવ પોતાના માટે આશ્રય કરવા યોગ્ય, આસ્થા કરવા યોગ્ય, શ્રદ્ધા કરવા યોગ્ય, આધાર લેવા યોગ્ય નથી. આ વાત બરાબર સમજાય, જ્ઞાનીઓ કહે છે આ ભવ નિર્વેદ.
તારા ભીતરમાં હુંનો જન્મ થાય છે અને હુંનું મૃત્યુ થાય છે. એક હુંનું મૃત્યુ થતા પહેલા બીજા 10 હુંના જન્મ થાય છે. એ 10 હુંના મરણ થતા પહેલા બીજા 100 હુંના જન્મ થાય છે. તારા ભીતરમાં તું આ બનાવટના કોચલામાં, બનાવટની ફ્રેમમાં આ વારંવાર જન્મ્યા અને મર્યા કરે છે. એ વાસ્તવિક ભાવ છે. એ ભાવનું જ રિપ્રેઝન્ટેશન જન્મ મરણ રૂપે કુદરત કરી આપે છે. પરંતુ એ ભાવનું મૂળ તારા ભીતરમાં હુંના પરિવર્તન રૂપે છે. જે પરિવર્તિત થઈ શકે, જે જન્મી શકે, જે મરી શકે, એવા હુંથી અંદરથી અસારતાનો ભાવ, નિરર્થકતાનો ભાવ, ઉદ્વિગ્નતાનો ભાવ, અનાશ્રયતાનો ભાવ, એને જ્ઞાનીઓ કહે છે એ વાસ્તવિક ભાવ નિર્વેદ છે. સાહેબ, પુણ્ય યોગે અમારી પાસે પૈસા આવ્યા એટલે કે વસ્તુ ઉત્પન્ન થઈ. હવે અમારે એને એફડી કરાવી અથવા ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ યોગ્ય છે કે અમારે શું કરવું આપના હિસાબે? અમારી વાત એ છે, આપણે જે વાત કરી એના પરિપ્રેક્ષ્યની જ વાત છે. હવે એફડી કરાવે તો ભાવ વધે, ઇન્વેસ્ટમેન્ટ કરે તો ભાવ વધે, કે શું કરીએ તો શું થાય? તમે એફડી કરો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, પરંતુ જે પણ કરો એના મૂળમાં પૈસાના આધારે હું પૈસાદાર બન્યો. આજે તમારા ભીતરમાં તમારા વિશેની તમારા મનમાં જે બનાવટ થઈ, આ બનાવટ પ્રત્યે અંદરથી નિર્વેદ જાગે કે આના કારણે મારું કોઈ અસ્તિત્વ નથી, એ એના કારણે છે અને હું મારા કારણે છું. એક વ્યવસ્થા ખાતર તમારે જે કરવું પડે તે જુદી વાત છે. અંદરથી સંબંધ ન ભાસે, સંબંધ લગાડવા જેવો ન લાગે, સંબંધ ઉભો કરવા જેવો ન લાગે, ઉભો થયો હોય તો રાખવા જેવો ન લાગે, આવી અંતરની સ્થિતિ હોય તો ભાવ નિર્વેદ કે. તો પછી વ્યવસ્થા શું કરવા કરે? વ્યવસ્થા જીવવા માટે, વ્યવસ્થા જીવન નિર્વાહ માટે, અને એ જીવન નિર્વાહ માટે પણ આવી વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે આ શરીર છે, માટે શરીર પ્રત્યે પણ અંદરથી નિર્વેદ હોય, અને શરીરના કારણરૂપ શરીર સાથેનું જે જોડાણ છે એના પ્રત્યે પણ નિર્વેદ હોય. અંદરથી મુક્તતા તરફ આશય ખુલ્યો હોય. જ્ઞાનીઓ કે છે અમારો શ્રાવક એવો હોય. તો આપણે સંગ્રહ કરીએ હા, તો સંગ્રહ તો એટલા માટે જ કરીએ કારણ કે તમે ત્યારે એ ભાવધારામાં તમે હુંમાં હોય તો જ તમે સંગ્રહ કરવાની ઈચ્છા તો જ આવી. એટલે તો સંગ્રહ કરવો જ કેમ? તો તમને કોણે કીધું કે તમે સંગ્રહ કરો? અમે તમને કીધું નથી કે તમે સંગ્રહ કરો. ભાઈ સાહેબ, સંગ્રહ કરીને આવ્યા છે એટલે અહીંયા શાંતિથી બેઠા છે, નહીં તો દોડતા હોત અત્યારે ઓફિસે. એક વાત કહું કે સંગ્રહ કરીને આવ્યા છો માટે જ અત્યારે આટલી ચિંતા છે કે કંઈક બરાબર તો હશે ને. જેને સંગ્રહ નથી, પુણ્ય શ્રાવક, એ નિષ્પરિગ્રહી હતા, માટે નિશ્ચિંત હતા. જેટલો સંગ્રહ વધારે એટલો સંક્લેશ પણ વધારે. એટલે પુણ્ય શ્રાવક તો એક હોય આખી રાજપૂતમાં એક જ હતા ને, બાકી તો બધા શું હતા? પુણ્ય શ્રાવક ભલે એક હતા, પરંતુ પરિગ્રહ પરિમાણ દ્વારા પોતાની લોભ સંજ્ઞાનું નિયંત્રણ કરી અને જેટલી પણ પોતાને આવશ્યકતાઓ ભાસે છે એટલા પ્રમાણમાં પણ જે સંચય કર્યો છે એના પ્રત્યેનું પણ મમત્વ ઊભું ન રહી જાય એની કાળજી લેવા દ્વારા અંતરની સ્થિતિને નિર્મળ રાખવાનો પ્રયાસ કરે તે શ્રાવક છે. સાહેબજી, વ્યવસ્થા કરવી એ દોષ ગણાય કે નહીં? દોષ હોય તો પ્રાયશ્ચિત આવે કે ના આવે? તમે જે ભૂમિકામાં હો એ ભૂમિકામાં વધારે રાગદ્વેષ ન થાય એ માટે તમે જે કરો એ કર્તવ્ય છે. તમે જે ભૂમિકામાં હો એ ભૂમિકામાં વધારે પડતા રાગદ્વેષ ન થાય, વધારે પડતા સંકલ્પ વિકલ્પ ન થાય, વધારે પડતા મનમાં ચિંતન કે ચિંતાઓ ન થાય, એ રીતની વ્યવસ્થા કરીને પોતાની જાતને
આત્મનિષ્ઠાના માર્ગમાં જોડવી એ કર્તવ્ય છે. ભૂમિકા જાતે નક્કી કરવાની ગુરુ નક્કી કરે. એ ભૂમિકા ગુરુના કથન પ્રમાણે પોતાના પ્રયત્નમાં ઉતરવી જોઈએ. ગુરુના માર્ગદર્શન પ્રમાણે પોતાના જીવનમાં ઉતરવી જોઈએ. અને જે મુમુક્ષુ હોય છે એને ગુરુના ઈશારાથી જ ખબર પડી જાય છે કે ગુરુનું મંતવ્ય આ છે, ગુરુનું હૃદય આ કહે છે, ગુરુની ભાવના આ છે. મોઢામાં આંગળા નાખી નાખીને પોતાની ઈચ્છા મુજબ ગુરુના મોઢામાંથી ઓકાવે નહીં. ભગવાન સંગ્રહ કરીને પણ બહુમતીમાં ના હોય એવું કોઈ એક્ઝામ્પલ એવી કોઈ વસ્તુ છે એવી? ભરત ચક્રવર્તી એ સૌથી મોટું એક્ઝામ્પલ છે. ભરતજી મન में ही वैरागी, 10 લાખ મણ મીઠું રોજ રસોઈમાં વપરાય, એટલું મોટું રસોડું, 1,92,000 પત્ની, 6 ખંડનું સામ્રાજ્ય, 14 રત્નો અને 9 નિધાન, અને છતાં પણ અંતરથી ન્યારા હતા. ભરતજી મન में ही वैरागी. ત્યારે તો અરીસા ભુવનના અનુભવ પછી ને તે પહેલા પહેલેથી જ વૈરાગી હતા, માટે અરીસા ભુવનમાં કામ થયું. તમે ઉભા રહી જાઓ અરીસા ભુવનમાં. અરીસો કંટાળશે કે જાઓ હવે. તો આવું 6 ખંડનું સામ્રાજ્ય હોવા છતાં આવા ન્યારા રહી કઈ રીતે શક્યા છે? એ ન્યારા એટલા માટે રહી શક્યા કે પૂર્વ જન્મથી છૂની સ્પર્શના લઈને આવ્યા. પૂર્વ જન્મથી એમના ભીતરનો હું ઓગળી ગયેલો હતો. બાહુબલી સાથે યુદ્ધ કીધું. હે? બાહુબલી સાથે યુદ્ધ કર્યું. સમ્યક દ્રષ્ટિના બાહ્ય વ્યવહાર બધા જ જેમાં તમને દોષ દેખાય છે એ દરેક વ્યવહાર એમના કર્મના ઉદયની નિપજ છે. ભરત ચક્રવર્તીએ સુનંદાને દીક્ષા માટે ના પાડી અને લોચા દીક્ષા માટે તો સમ્યક તો હાજર પૂછતા બધાનો એક જ જવાબ, સમ્યક દ્રષ્ટિના જીવનમાં દેખાતા બાહ્ય વ્યવહારમાં જેટલા પણ દોષ દેખાય એ બધા જ દોષ એમના ચારિત્ર મોહનીય કર્મના ઉદયની ફલશ્રુતિ છે. અમારે પણ એવા કોઈ ઉદય છે એમ જ સમજ. જો સમ્યક દર્શન પહેલા તમે ઉદયની વાત કરો તો તમારું મિથ્યાત્વ પ્રગાઢ થઈ જાય. સમ્યક દર્શન પહેલા ઉદયની વાત ન હોય, પુરુષાર્થની વાત હોય, ઉદયના પ્રતિકારની વાત હોય, સંજ્ઞાઓના વિસ્કંભણની વાત હોય, પોતાના હુંને દાટવાની વાત હોય, પોતાના છુને સમજવાની વાત હોય. છુને સમજવા માટે જેટલા પણ પોતાના ભીતરના અંતરાય હોય દરેક અંતરાયોની સામે પોતે ઝઝુમે અને પોતાની ચિત્ત વૃત્તિઓને શાંત કરે એને માટેનો ભગીરથ પુરુષાર્થ હોય ત્યારે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયા પછી ઉદયની વાત આવે. સમ્યક દર્શન થતા પહેલા ઉદયની વાત નહીં કરવા. અને સમ્યક દ્રષ્ટિ ઉદય પ્રમાણે એટલા માટે ચાલે છે કે એમ ચાલવાથી એના કર્મોની નિર્જરા થાય છે. હે? એનો પુરુષાર્થ ચાલુ છે માટે જ ઉદય પ્રમાણે ચાલે છે એમ મારે કેવું છે. એનો પુરુષાર્થ ભીતરમાં ચાલી જ રહ્યો છે, એની જાગૃતિ અખંડ જ છે. એ કાંઈ પણ આડું અવળું કરવા જાય તો એ ખંડિત થઈ શકે એમ છે. એટલે કોઈ હસ્તક્ષેપ નથી કરતો, જેમ ચાલે છે તેમ ચાલવા દે છે. પોતાની આંતરિક સ્થિતિ બરકરાર રહે છે. અંદરમાં પક્ષપાત હોય છે કે પોતે પોતાની સ્થિતિમાં, પોતાના સ્વભાવમાં, પોતાની સ્થિરતામાં પોતે નિમગ્ન રહે પણ રહી નથી શકતો. તો જેવા કર્મના ઉદય છે એ ઉદયને સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે અંદરમાં લેપાયા વિના પોતે પસાર કરે છે. પરંતુ આ શક્તિ સમ્યક દર્શન પછી આવે છે. સમ્યક દર્શન પહેલા જો તમે એના ચાળા કરવા જાઓ તો તમારું મિથ્યાત્વ વધારે ગાઢ બની જાય. હા,
સમકીતી આત્માને ઓળખવાની નિશાનીઓ છે, પણ નિશાનીઓથી તમે સમકીતી આત્માને ઓળખી નહીં શકો, કારણ કે નિશાનીઓને સમજવા માટે પણ તમારી પાસે સમકીત જોઈશે. એટલે સમકીતીને ઓળખવા માટે તમે સ્વયં સમકીતી બની જાઓ, એ જ ઉપાય છે. સાહેબ, પણ બાહ્ય દ્રષ્ટિએ કોઈ લક્ષણો એવા છે ને લક્ષણ તો શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક કે અનુકંપા છે, પરંતુ આ બધા જ લક્ષણ એ ભીતરમાં પ્રવાહિત થતા હોય અને બહાર ન પણ દેખાય એવું પણ બને. બહાર તમને ક્રોધ દેખાતો હોય, અંદરમાં શમ પડેલો, ભીતરમાં સંવેગ હોય, બહાર પ્રમાદ દેખાતો હોય, અંદરમાં નિર્વેદ હોય, બહારમાં તમને રતિ દેખાતી હોય. બહારનું વર્તન એનું બહુ જ બે જવાબદાર લાગતું હોય, અંદરથી આસ્તિક્ય પ્રતિષ્ઠિત હોય અને કદાચ યુદ્ધની અંદર તલવાર ફેરવતો હોય પણ અનુકંપાનું ઝરણું અંદરમાં વહેતું હોય. એટલે દરેક લક્ષણ તમે બહારથી જોઈ જ શકો એવો કાયદો નથી. અને જેનામાં પાંચે પાંચ લક્ષણ દેખાય, જેને કેળવેલા હોય એનામાં સમ્યક દર્શન હોય જ એવો એ કાયદો નથી. એટલે સાહેબજી બહારથી લક્ષણ દેખાય પણ અંદર સમ્યક તો ન હોય. એટલે કે પ્રયત્ન કરીને ક્ષમતા કેળવી, સહિષ્ણુતા કેળવી, પ્રયત્નપૂર્વક મોક્ષની અભિલાષા વધારી, પ્રયત્નપૂર્વક વૈરાગ્ય વધાર્યો, પ્રયત્નપૂર્વક આત્મા અને પરલોકની શ્રદ્ધામાં આસ્તિકતા પોતાની પ્રતિષ્ઠિત કરી અને જીવો પ્રત્યે પ્રયત્નપૂર્વક અંદરથી કરુણાનું ઝરણું વહેવડાવ્યું. તો અહીંયા પાંચે પાંચ લક્ષણ એને પ્રયત્નપૂર્વક પેદા કર્યા છે, પરંતુ આ લક્ષણ કૃત્રિમ છે. કારણ કે લક્ષણ એને કહેવાય કે જે લક્ષ્યમાં હોય. લક્ષ્ય વગર ક્યારે લક્ષણ ના, જેમ ગાય વગર ક્યારે સાસના ના હોય. પહેલા સાસના આવી જાય અને પછી ગાય આવે, આવું ક્યારે બનતું નથી. હે આમ છે ને, ન્યાયના પ્રારંભિક ગ્રંથોમાં લક્ષણની વાત આવે. લક્ષણ એટલે શું? કોઈ પણ વસ્તુને ઓળખવા માટેનું અસાધારણ ચિહ્ન, એને લક્ષણ કહેવાય. એ લક્ષણ એવું હોવું જોઈએ કે તમારે જેની ઓળખ કરાવી છે એ દરેક વસ્તુમાં એ હોવું જોઈએ. એ જો એ દરેકમાં ન હોય તો એને અવ્યાપ્તિ કહેવાય. એના સિવાય બીજા કોઈમાં પણ હોય તો એને અતિવ્યાપ્તિ કહેવાય, અને હોય જ નહીં તો એને અસંભવ કહેવાય. તો ગાયનું એવું કયું લક્ષણ છે, એવું કયું ચિહ્ન છે જેનાથી ગાય જ ખબર પડે એ લક્ષણ ભેંસમાં પણ ન જાય, કૂતરામાં પણ ન જાય, હરણમાં પણ ન જાય, માત્ર ગાયમાં જ જાય. અને દરેક ગાયમાં, કાળી ગાયમાં, ધોળી ગાયમાં, દરેક ગાયમાં એ લક્ષણ જવું જોઈએ. હે તે ગોદડીનું નામ સાસના છે. તો જે સાસના છે એ લક્ષણ છે. તો સાસના પહેલા આવે અને પછી ગાય આવે એવું બને? હે સાથે જ આવે ને. હવે સાસના અને ગાય જુદા હોય, ભેગા જ હોય. સાસના એ ગાયમાં છુપાયેલી હોય કે પ્રગટ હોય? એનો અર્થ એ થયો કે લક્ષણ એ લક્ષ્યમાં જ હોય, લક્ષ્ય સાથે અભેદ હોય, લક્ષ્યમાં પ્રગટ. તો આ પાંચે પાંચ લક્ષણ એ સમકીતીમાં હોય અને એના હૃદયમાં પ્રગટ હોય, પણ એ તમારી સામે પ્રગટ જ હોય એવો કાયદો નથી. ઉભા કરેલા તમે પ્રયત્નપૂર્વક ઉભા કરેલા હોય, એ સમકીતી અભિમુખ થતો હોય એના માટે આ વસ્તુ. હવે પ્રયત્નપૂર્વક જે ઉભા થયેલા હોય એવું પ્રયત્નપૂર્વક પાંચે પાંચ લક્ષણ ઉભા કર્યા હોય, પણ દેહ આત્માનો વિવેક ન થયો હોય, ભીતરમાં તત્વ સ્પર્શાયું ના હોય, અંદરથી જીવ અજીવની પ્રજ્ઞપ્તિ એ અંદરમાં સ્ફુરિત થઈ ના હોય,
અને પોતાને સમકીતી માની લે તો એ અટકી જાય. પરંતુ આ પાંચે પાંચ લક્ષણ કેળવી કષાયોની મંદતા, હૃદયની ઉપશાંતતા અને આંતરિક સ્વસ્થતા, પ્રસન્નતા ઊભી કરી જો પોતે પોતાના ધ્યેયને, પોતાના છૂને સમજવા માટે લક્ષ્યબદ્ધ બને તો આ પાંચે પાંચ કેળવેલા લક્ષણ એ એને માટે એક સહકારી સાધન તરીકે, એક ભૂમિકાની સામગ્રી તરીકે એને માટે અત્યંત ઉપકારી બને અને જરૂરી પણ છે. પરંતુ આપણે એવું કરીએ છીએ, દરેક વાતમાં એવું કરીએ છીએ કે લક્ષણ કેળવી લઈએ છીએ અને પછી માની લઈએ છીએ કે આપણને લક્ષ્ય આમાંથી બે ત્રણ લક્ષણ આવે, બાકી ના આવે. હા, સંગીતને બે ત્રણ લક્ષણ આવી જાય. સમકીતીને પાંચે પાંચ લક્ષણ આવે, પણ એ લક્ષણ તમને દેખાય કે ના દેખાય એ બાબતમાં એ અનેકાંત છે. સમકીતીને જ્યારે સમકીત આવે ત્યારે પાંચે પાંચ લક્ષણ હોય જ. એને હવે અંતરમાં નિશ્ચિતતા આવવાના કારણે, પોતાના અસ્તિત્વ બાબતમાં હવે કોઈ સંશય ન હોવાના કારણે ન એને ટકાવવાનો ભય છે, ન એને પ્રાપ્ત કરવાનો લોભ છે. એટલે નિરાકુળતાનું અંદરમાં અમૃત ઝરણું વહ્યા કરે છે. એ શમ એ 24 કલાક ચાલતું હોય. ચારિત્ર મૌર્યના ઉદયથી એ ક્રોધ કરતો હોય ત્યારે પણ આ શમ તો અંદરમાં ચાલુ જ. લક્ષણોમાં તરતમતા હોય કે હે તરતમતા હોય ને તેની વસ્તુ કરવાની. એટલે એ શ્રમ છે તો ચડતો ઉતરતો ઓછો વધતો. શમના પ્રાગટ્યમાં તરતમતા હોય, એટલે કે લક્ષણના પ્રાગટ્યમાં તરતમ, લોકોને દેખાય એવી સ્થિતિમાં તરતમતા હોય, અનુભૂતિમાં તરતમતા ના. સાહેબ, સમકીતીને ક્રોધ વખતે પરિણામ ક્રોધનું કહેવાય અને પરિણતિ સમકીતીનું. એટલે કે ઉપયોગમાં ક્રોધ છે, પરંતુ ભીતરમાં જે પરિણતિ છે, ભીતરમાં જે દર્શનની શુદ્ધિ થઈ છે, એ શુદ્ધિના કારણે ચારિત્રની ભલે અશુદ્ધિ છે, પણ દર્શનની શુદ્ધિ થવાના કારણે, મળનો હ્રાસ થઈ જવાના કારણે, પક્ષપાત પલટાઈ જવાના કારણે, રુચિઓ બદલાઈ જવાના કારણે અંતરમાં પરિણતિ બદલાઈ ગઈ. સમ્યક્ત્વ અસંખ્ય ગુણ નિર્માણ હોય, આના નિર્માણ ઓછું વધતું હોય તો એ કઈ અપેક્ષા છે? એમાં એની પરિણતિ કે એનું એ ચારિત્રની અપેક્ષાએ અધ્યવસાયોના સ્થાન એ બદલાયા કરે છે, પરંતુ દર્શનની નિર્મળ પરિણતિ આવવાના કારણે ભીતરમાં એ પાંચે પાંચ લક્ષણ શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા એના પારમાર્થિક સ્વરૂપમાં હોય છે. નિર્વેદનો અર્થ છે કે કોઈ પણ પર પદાર્થમાં હવે એને સુખ દેખાતું નથી. સંવેગનો અર્થ છે પોતાના સ્વરૂપનો જે અનુભવ થયો છે એમાં જ પોતે રમમાણ થવા માટે સતત ઈચ્છી રહ્યો છે. આસ્તિક્યનો અર્થ છે કે જે સ્વ પરનું વિભાજન થયું છે એ વિભાજન બાબતે નિશંક છે, એ આસ્તિકતા અંદરમાં પ્રતિષ્ઠિત છે અને પોતે પોતાના માટે અને પોતે બીજા જીવો માટે અંદરથી ભાવ કરુણાવાળો બન્યો છે કે આવું સ્વરૂપ હોવા છતાં પણ હું બહાર તરફ ખેંચાઈ રહ્યો છું. પોતાને પોતાની પર પણ અનુકંપા આવે અને વિશ્વના જીવો જે અજ્ઞાનમાં રાચી રહ્યા છે, મોહમાં ડૂબી રહ્યા છે, સુખ પરમાં ગોતી રહ્યા છે, એના પ્રત્યે પણ અનુકંપા જાગે. આ પાંચ લક્ષણ એના ભીતરમાં હોય છે. આવી ભાવ કરુણા સાથે સગા ભાઈની હત્યા કરવાનું કૃત્ય, અકૃત્ય જે થઈ રહ્યું છે એનાથી એ પર્યાયમાં પણ થતી વખતે સમકીતી પોતે કઈ જજુમી ના શકે, અટકાવી ના શકે. સમકીતી ચારિત્ર મોહનીયના ઉદયમાં તમે ન કલ્પી શકો અને તમે ક્યારે ન કરી શકો એવું પણ એના નિકાચિત કર્મના અનુરોધથી એ કરવા છતાં ભીતરમાં લેપાતો નથી. એ એની મહાનતા છે. તમે ધ્યાન રાખો, એ સમકીતી આવું કરે છે ને એવું ના જુઓ, એ આવું કરે છે છતાં સમકીતી છે ને એવું જુઓ. અને દરેક સમકીતી આવું કરે એવું નથી. આ તો કોકની વાત છે, નિકાચિત કર્મના ઉદય વાળાની વાત છે. દરેક સમકીતી આવું કરે એવું જરૂરી નથી, પણ સમ્યક્તનો પ્રભાવ કેવો છે કે આવું કરે છે છતાં પણ અંતરની દશા એની ન્યારી છે, નિર્લેપ છે.
દુષ્કૃત્ય કરતા એને વેદનમાં સુખ હોય કે દુઃખ? હે આવું દુષ્કૃત્ય કરતા એના વેદનમાં સુખ હોય કે દુઃખ? એક જે પણ દુષ્કૃત કરે છે એ દુષ્કૃત કરતી વખતે મિથ્યાત્વી કરતા એના વિકલ્પોનું પ્રમાણ બહુ ઓછું હોય છે. મિથ્યાત્વીના ભીતરમાં જે અસર થાય એના કરતા એના ભીતરમાં થનારી અસર એ નહીવત હોય છે. ઘટના ઘટી ગયા પછી એની અસર મિથ્યાત્વીના હૃદયમાં જેટલા લાંબા ગાળ સુધી ચાલે છે એના હૃદયમાં ચાલતી નથી. જ્યારે ઘટના ઘટી રહી છે ત્યારે પણ એ ઘટનાનું કર્તૃત્વ મિથ્યાત્વીના હૃદયમાં ઠાંસો ભરેલું છે. સમ્યક્ત્વીના હૃદયમાં એનો કર્તા ભાવ નથી. સમ્યક દર્શન નિકાચિત કર્મને અટકાવી નથી શકતું. હે સમ્યક દર્શન નિકાચિત કર્મને અટકાવી નથી શકતું. નિકાચિત કર્મના ઉદયને પરમાત્મા 12.5 વર્ષમાં અટકાવી શક્યા નથી. નિકાચિતનો અર્થ જ એ છે જે અવશ્યંભાવી છે, અને એને અટકાવવા માટેની બુદ્ધિ કરવી એના કરતા એ ચાલે છે ત્યારે પણ પોતે પોતાનામાં રહેવું, એ વખતે પણ નિર્લેપ રહેવું, એ વખતે પણ પોતાની સ્થિતિમાં રહેવું, એ જ નિકાચિત કર્મના ઉદયને નિષ્ફળ કરવાનો ઉપાય છે. અને માટે જ સમ્યક્ત્વીઓ આવા ઘનઘોર કર્મના ઉદય વચ્ચે પણ મિથ્યાત્વી કરતા નિર્જરા વધારે કરે. આપણી મૂળ વાત છે એટલે એમના માટે બધી દુષ્કૃત્ય લાગે. હે 67 મૂર્તિ સર્જનમાં એમ કહેતું છે કે એકાદ ગુણ પણ હોય 67 માનો તો પણ એને સંકિત ઘટે. વ્યવહારથી કારણમાં કાર્યનો ઉપચાર કરી અભ્યાસ દશાને પણ સમ્યક્ત્વ કહેવાય. વ્યવહારની વાત ન્યારી છે. વ્યવહાર એ એટલી હુંફાળી માતા છે કે તમને આશ્વાસન આપી આંગળી પકડાવી એ તમને ઉપર ચડાવવા માટે પ્રોત્સાહન આપે છે. નિશ્ચય એકદમ કડક પિતાજી છે. એ કહેશે કે નહીં, અમારી તાર્કિક દ્રષ્ટિએ જે પદાર્થ જ્યાંથી શરૂ થાય ત્યારથી જ શરૂ થાય, પણ વ્યવહાર પણ માર્ગમાં ચડવા માટે છે, નિશ્ચય પણ માર્ગમાં ચડવા માટે છે. વ્યવહાર નિશ્ચય સુધી પહોંચાડે, નિશ્ચય પરમાત્મા સુધી પહોંચાડે, અને પરમાત્મા તમને મોક્ષ સ્વરૂપ સુધી પહોંચાડે. દરેક વાત તમારા ભીતરમાં જવા માટે કામની હોય તો એ તમારા માટે સાધન છે. જો એ તમને બહિર્મુખ કરે તમારા માટે અસાધન છે. તો આત્મજ્ઞાન એ જ એકમાત્ર દુઃખને ખતમ કરવાનો ઉપાય છે. અને એ માટે દુઃખ લાગવું જોઈએ કે દુઃખ કોણ છે? દુઃખ કોણ છે? હે આત્મ અજ્ઞાનનું પ્રેક્ટિકલ સ્વરૂપ શું? આત્મ અજ્ઞાન એને પ્રેક્ટિકલ ફોર્મમાં તમે અનુભવતા હો તો એ અનુભવનું નામ છે હું. અને આવા હું થી બોલો. દાન, શીલ, તપ એ કરવાથી હું પુષ્ટ થતો હોય, પણ ન કરીએ તો શક્તિ ભોગવવાનું દોષ લાગતો હોય. દાન, શીલ અને તપ અને ભાવ એ કઈ દ્રષ્ટિથી કરવા જોઈએ? એ દ્રષ્ટિ જો ગુરુ તમારી આંખોમાં જ્ઞાનાંજન શલાકયા જો તમારા નેત્રોમાં આંજે અને પછી તમે દાન કરો, પછી તમે શીલ પાળો, પછી તમે તપ કરો, તો અવશ્યમ એ તમને ભાવ સુધી પહોંચાડે. દાન શેના માટે કરવાનું? હે દરેક વ્યવહારિક ધર્મ પર સાથેના સંબંધની વાસનાને તોડવા માટે છે. દાન એ કોઈ પણ પર પદાર્થ પ્રત્યે મારી માલિકી નથી, મારો સંબંધ નથી,
એ વાતને ઘૂંટવા માટે દાન છે. આનો હું માલિક છું એને માટે દાન નથી. હું ઘણીવાર પૂછું છું વ્યાખ્યાનમાં કે પૈસા તમારા હોય તો દાન કરવાનું કે પૈસા તમારા ન હોય તો દાન કરવું. તમારા પૈસા છે માટે દાન કરવાનું કે પૈસા તમારા નથી માટે દાન કરવા. પૈસા તમારા નથી. અમારા નથી કરવા, અમારા રાખવા નથી. હા, અમારે નથી એવું લાગતું નથી એટલા માટે કરવાનું. જ્યાં સુધી ના લાગે ત્યાં સુધી તૈયાર થવાનું. એટલે જ્યારે તમે દાન કરો છો ત્યારે તમારા ભીતરમાં ભાવ એ છે કે આ પૈસા કોના છે. એટલા નથી એટલે શું છે? હવે જ્યારે પૈસા મારા હોય તો મારું ક્યાંય પણ જાય તો એની સામે મને વળતર તો, કેમ કે પૈસા કોના છે. તો જ્યારે પણ તમે પૈસા મારા છે આ ભાવથી દાન કરશો ત્યારે સામે વળતરની અપેક્ષા ભીતરમાં રહેશે, ભીતરમાં આશંસા રહેશે, ભીતરમાં એના ફળની આકાંક્ષા રહેશે. નિરાશંસ દાન નહીં થઈ શકે. સાચી દાનમ વપનમ એવી પણ વ્યાખ્યા આવે છે. દાનમ વપનમ એ વાત પુણ્યની દ્રષ્ટિએ અને ભવિષ્યમાં એ પુણ્યથી મળનારા ભૌતિક સુખોની દ્રષ્ટિએ મહાપુરુષોએ બાળ જીવોને દાન માટે ઉત્સાહી કરવા માટે કરી છે. પણ એ માત્ર દાન ભૌતિકતાનું જ વપન છે એવું નથી. એ દાનના માધ્યમે તમારા ભીતરમાં છોડવાની આદત પડે છે, મૂકવાની આદત પડે છે, મુક્ત થવાની આદતનો પ્રારંભ થાય છે. તો એ તમારી કલ્યાણ માળાનું પણ વપન છે, કલ્યાણના બીજનું પણ વપન છે. ભૌતિક દ્રષ્ટિએ એને વધારે મૂલ્યવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે દાન એ ભૌતિક દ્રષ્ટિ માટે નથી. દાન પણ ધર્મ કીધો છે અને ધર્મનો અર્થ એ છે કે જે તમને તમારા ભીતર સુધી લઈ જાય, તમને તમારા સ્વભાવ સુધી લઈ જાય, તમને તમારા આત્મિક નેચર સુધી લઈ જાય. એ ધર્મ છે. દાન એટલા માટે ધર્મ છે કેમ કે તમારા સ્વભાવ સિવાયની દરેક વાતને છોડવાનું કૌવત તમારા ભીતરમાં પ્રગટાવે છે. અને એની શરૂઆત પૈસાથી થાય છે, એની શરૂઆત અન્નથી થાય છે, એની શરૂઆત એ કોઈ બહુમૂલ્ય પદાર્થોથી થાય છે જેની ઉપર તમારી મમતા છે, જેની ઉપર તમારી આસક્તિ છે. તમે છોડતા ગયા, તમારું સાહસ પ્રગટતું ગયું, તમારી હિંમત ખુલતી ગઈ, તમને ખ્યાલ આવ્યો કે આને છોડી શકાય, આને મૂકી દેવાય તો પણ જીવનમાં વાંધો આવતો નહીં. તો જો આ છોડી દેવાય તો વાંધો આવતો નથી. તો જેટલું પણ છૂટી શકે એને છોડી દીધા પછી પણ વાંધો આવે. સાહેબ પૈસા અમારા નથી, આપે કીધું પૈસા અમારા નથી તો દાન દેવાનું. હવે જો પૈસા અમારા નથી, દાન દીધું અને નામ પણ લખાવાયું તો એ અન્યાય છે, અન્યાય છે. તો તમને નામ ન લખાવો તો તમને કોણ બાંધે? નામ લખાવવું જ પડે એવો કાયદો નથી. અને નામ કદાચ વ્યવસ્થા ખાતર લખાવવું પડે તો એ નામ મારું છે એવું મનમાં રાખવાની જરૂર નથી. અને સામેવાળાએ કહ્યું કે તમારું નામ લખશું, તમે ચિઠ્ઠીમાં લખાવી પણ દીધું અને છતાં પણ તકતીમાં કે પત્રિકામાં ના લખાયું તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જેટલા પણ પર્સે મારું નથી, જે મારું નથી, આ ધન મારું છે જ નહીં, તો એ આપવાને એને દાન તરીકે વ્યવહારથી મારું, નિશ્ચયથી મારું નહીં. એને દાન કેમ કહેવાય? વ્યવહારથી મારું, નીતિથી કમાવેલું. વ્યવહારમાં જેની ઉપર તમારો અધિકાર ગણાય પણ વાસ્તવિક રીતે તમારી દ્રષ્ટિમાં એ પણ પર છે, એ પણ અન્ય છે, એ પણ ભિન્ન છે, એ પણ તમારા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ કરતા એ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવની વસ્તુ છે, માટે એની સાથે તમારો સંબંધ નથી એવું તમે ભીતરમાં અંદરથી સ્વીકારો છો. અને એના પ્રત્યેની મમતાને તોડવા માટે અંદરથી એ તમે દ્રઢ કરો છો કે પૈસા મારા, પૈસા મારા, મારી પાસે રહેલા પણ પૈસા મારા નથી. અને પછી જે છૂટે
એનું નામ દાન છે. જો પૈસા મારા છે અને પછી જો દાન કર્યું તો તમે જ્યાં જ્યાં દાન કર્યું ત્યાં ત્યાં તમે ઉપદ્રવ કરશો, ત્યાં ત્યાં તમે હક જમાવશો, ત્યાં ત્યાં તમે અધિકારની માંગણી કરશો, ત્યાં ત્યાં તમે તમારો ચમચો હલાવશો. જો તમને સન્માન ન મળ્યું તો ફરિયાદ કરશો, ફરિયાદથી પણ કામ ન થયું તો બળવો કરશો. કારણ કે પૈસા કોના હતા? એટલા પણ પર છે કે જેને લઈને હુંની ફિલિંગ ઊભી થાય છે, એ દરેક હુંનું સંવેદન એક જેવું છે. ફરીથી જેટલા પણ પર વિષય છે કે જેના આધાર બનાવીને હુંની સંવેદના ઊભી થાય, તો દરેક હુંની સંવેદના એક જેવી હોય. દરેક હુંની સંવેદના વિકલ્પાત્મક છે. દરેક વિકલ્પો જુદા હોય, પણ એ દરેક વિકલ્પને કરનારો એક જ હોય. ફરીથી એમનો પ્રશ્ન એવો છે કે જીવનમાં તમે 1000 હુંનો અનુભવ કર્યો. ગેરંટી સાથે કહું છું કે વધારે જ હશે, પણ આ તો એક એક્ઝામ્પલમાં કે 1000 હુંનો તમે અનુભવ કર્યો, તો 1000 હું એનો અનુભવ સરખો છે કે જુદો જુદો છે? કારણ કે વિકલ્પ છે. એટલે તમે જ 1000 રૂપે તમે જ તમારાથી જુદા પડ્યા. એટલે તમારા અને તમારા વચ્ચે પણ કોઈ તાલમેલ ન રહ્યો. પરંતુ આ 1000 વિકલ્પો પેદા કરનાર જે છે એને મૂળથી જુઓ તો એ કોણ છે? એ એક જ છે. વિકલ્પના મૂળમાં જાઓ, વિકલ્પકમાં જાઓ, વિકલ્પથી વિકલ્પક તરફ જાઓ અને વિકલ્પકથી નિર્વિકલ્પ તરફ જાઓ, ત્યારે તમને શું સમજાય? આ પરનું દાન કેવું? પ્રેમ પણ એક પર લાગણી પ્રેમ એનું દાન કરવામાં સમજી કે કાંઈક પુરુષાર્થ કરવા છતાં પણ કોઈ કર્મ નડતું નથી. સમજી આપણે વાત કરીએ કે વિકાજીત કર્મ સંચય તો સાક્ષી તરીકે ભૂલમાં રહેલો જીવ જે પુરુષાર્થ કરે છે તો પુરુષાર્થ સાચો ગુરુ ભગવાન આપે એટલા પુરુષાર્થ કરતો છતાં પણ આ પરનું દાન ન કરી શકે તો આગળ શું કરી શકે? પરનું દાન પ્રેમ લાગણી પણ પર જ છે, એને મારું પણ નથી સમજતો છતાં પણ એક વ્યવહારથી કરવાના હિસાબ છે, કર્તવ્ય છે. જ્યાં પોતે ન કરી શકે ત્યાં પોતાની નિષ્ફળતા અને એના કારણે દીનતા ન લાવે, પરંતુ પુરુષાર્થ કરવાનો પક્ષપાત રાખે અને જે મૂળ કાર્ય છે એની પર પોતે ધ્યાન આપે. મૂળ કાર્યના સાધનમાં એક સાધનમાં કદાચ ખોટવાયા તો બીજા સાધનમાં પ્રવીણ થઈને એ સાધનની કુશળતા મેળવવી, પરંતુ એક જગ્યાએ અટકી ગયા એટલે પછી માર્ગ જ અવરોધાઈ ગયો. એ મુમુક્ષુ જીવને ક્યારે પાલવે નહીં, કારણ કે એની દ્રષ્ટિ સાધ્ય ઉપર છે અને એક રસ્તો બંધ થાય તો બીજા રસ્તે, બીજો રસ્તો બંધ થાય તો ત્રીજા રસ્તે, અને એમ કરીને જ્યારે તમે સાધ્ય સુધી પહોંચો એટલે બધા જ બ્લોકેજ ખુલી. હરેક સાધનને સાધ્ય કરવા જતાં ઓલું સાધનાનો વિચાર આવીને ઉભો થઈ જાય છે. આપણી અંદરની ક્યાંક ને ક્યાંક તેવા પ્રકારની તે સાધન માટેની જે જીદ છે, અથવા તો એને માટેની જે સોફ્ટ કોર્નર છે, અથવા તો અંદરમાં એની સાથે પણ હુંની કોઈક નાની મોટી ગ્રંથિઓ અંદરમાં સચવાયેલી છે, એના કારણે એ પણ પાછલા બારને તમારા પગ ખેંચવાનું કામ કરે છે. જે સાધ્યને સમર્પિત છે એક સાધનમાં પણ ન અટવાય, એ સાધનની સફળતા કે નિષ્ફળતાને લઈને પણ સાધ્ય તરફ જવાના માર્ગને ક્યારે પણ અવરોધે નહીં. તો આપણી મૂળ વાત છે કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન એટલે કે હું એ જ પોતાના માટે દુઃખ છે, અને દુઃખના નાશ માટે હુંનો નાશ કરવો જોઈએ. અને હુંનો નાશ
કરવા માટે ગઈકાલે તમને અભ્યાસ આપ્યો રિજેક્શન. તમારી અનુભવાતી ચાલતી ક્ષણમાં તમે જે છો એનું સર્વથા રિજેક્શન, એનો સર્વથા અભાવ. આ સાધના કરવાનો પુરુષાર્થ કર્યો તો સાહેબ જે પુરુષાર્થ થયો એમાં રિજેક્શન કરતા કરતા આત્માથી હું પણ નથી હવે રહેતું છું પણ નથી, તો એ બધા હતાશા સ્વરૂપે આવે કે એક એનું વેદન શું? એ હતાશા રૂપ ન હોય, એ શૂન્યતા રૂપ. હતાશા ત્યારે હોય કે હું રાખવો તો અને રહ્યો નહીં. ડિપ્રેશન ત્યારે આવે છે કે જ્યારે તમે અંદરથી હર્ટ થાવ છો અને હર્ટ હું થાય છે, અને હું હોય તો હું હર્ટ થાય, હું ના હોય તો હું હર્ટ ના થાય. એટલે મારે રહેવું તું અને છતાં પણ મારે નીકળવું પડે છે. આ ફિલિંગ છે એ તમને ડિપ્રેશનમાં લઈ જાય. પણ જ્યારે હું છે જ નહીં ત્યારે હર્ટ કોણ થશે? ત્યારે દુઃખી કોણ થશે? દુઃખી થનારી વાત જ અંદરમાં નથી, દુઃખી થનારું તત્વ જ અંદરમાં નથી, એ જ ઓગળી ગયું છે. ત્યારે એક પરમ રિક્તતા, પરમ શૂન્યતા ભીતરમાં પથરાય છે. જે શૂન્યતાના આંગણામાં પરમાત્મા પાપા પગલીએ પધારે છે. આ બધો અનુભવ્યો હોય પહેલા અને પછી છૂની ઉતાવળ હોય રિજેક્શન કરતા કરતા બધી લાગે. છૂની ઉતાવળ એક સૂક્ષ્મ અને અગમ્ય એવા નવા હુંને પેદા કરે છે. છૂની ઉતાવળ સૂક્ષ્મ અને અગમ્ય એવા નવા હુંને જનરેટ કરે છે. સ્વાધ્યાયની કારણ કે એ છું જોઈએ છે કોને? સાહેબ જે એ પણ ખ્યાલ આવે એટલે એ હું પણ રિજેક્ટ કરી પણ હજી એક ઉતાવળ પણ થાય. પછી ઉતાવળ જાય છે. તમને કહું કે જે 8 દોષ કીધા છે એમાં ઉતાવળ પણ એક પ્રકારનો ભયંકર દોષ છે. આમાં તો એયમ ધીરાણ શાસનમ, આ ધીર પુરુષોનું શાસન છે. અહીંયા પરમ ગાંભીર્ય અને પરમ ધૈર્ય જોઈએ. જ્યાં ધીરતા ચૂક્યા ત્યાં લપસી ગયા. છોની ઉતાવળ નથી હે છોની ઉતાવળ નથી રાખવાની, પુરુષાર્થ કરવાનો છે. તો બંને વચ્ચે આમ સંપાદિતતા કેમ દેખો? ઉતાવળ ત્યાં હોય કે જે વસ્તુ તમારે પામવાની, આ ધ્યાનમાં રાખો. જે વસ્તુ તમારે પામવાની હોય, તમારે મેળવવાની હોય, તમારે ટચ કરવાની હોય, તમારે એચીવ કરવાની હોય, ત્યાં ઉતાવળ હોય. જે છે જ એમાં ઉતાવળ ન ચાલે, એમાં ભૂતાવળ ન ચાલે, એમાં કાંઈ જ ન ચાલે. એમાં પરમ મૌન ચાલે, એમાં પરમ શૂન્યતા ચાલે. ત્યાં સંવેગનો અર્થ છે જે લક્ષણ રૂપે પ્રગટ થાય છે ત્યારે એને છું સમજાઈ ગયો છે. અને સમજાયેલા હુંમાં, અનુભવાતા હુંમાં એટલે કે અનુભવાતા છુંમાં એને અંદરમાં સ્થિર રહેવાની, એમાં જ રમમાન રહેવાની ઈચ્છા એટલા માટે થાય છે કે રમમાન પોતે રહી શકતો નથી. ચારિત્ર મૌન્ય કર્મના ઉદય ચેતના સતત પરાભિમુખી થઈ રહી છે. એને પાલવતું નથી અને સતત એનો આંતરિક આશય પોતાના સ્વરૂપમાં મગ્ન થવા તરફ ઢળ્યા કરે છે. સંવેગ તમને પણ અનુભવાતું નથી, બધે છે માટે ઉતાવળ છે પણ અનુભવાતું નથી માટે ઉતાવળ. જો છુનું સ્વરૂપ વાસ્તવિક સમજણમાં આવે તો ઉતાવળ ના આવે, શૂન્યતા. હે આ કેટલી વાર આ શબ્દમાં શું આવી? આ શબ્દમાં ઉતાવળ. પુરુષાર્થ કરવાનું એમ કહું તો પછી એમાં ઉતાવળ શબ્દ અને બંને આમ પુરુષાર્થનો અર્થ કરવું નથી, પુરુષાર્થનો અર્થ ઠરવું છે. પુરુષાર્થનો અર્થ અસહજતા નથી, પુરુષાર્થનો અર્થ સહજતા છે. પુરુષાર્થનો અર્થ કર્તૃત્વ નથી, પુરુષાર્થનો અર્થ
સ્વયં સંચાલિત એવી આ સમસ્ત વિશ્વની ધારાઓની સામે અંદરથી નિરભિપ્રાય થવાનો જે એક સહજ પરિણામ છે, જે શમ સ્વરૂપ છે, ઉપશમ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, ઠહેરાવ સ્વરૂપ છે, એ પુરુષાર્થ છે. કોણ છે તમારી ચરણ પલસાથી સતરાટ ટ્રેનિંગ કરે છે? જો શરૂઆત કરો, જ્યારે તમે શરૂઆત કરો ત્યારે આત્માને પામવું જ છે. આવી ઉતાવળ, આવી ભૂતાવળ જોઈ, પણ નજીક આવ્યા પછી જો તમે આવું રાખ્યું તો ગયા કામ. જ્યાં તમે જેમ જેમ નજીક આવ્યા એટલે કે ઘણી બધી વાતો છૂટી ગઈ, હવે એકાદ બે ડગલા જ ચાલવાના છે. જો ત્યાં તમે ઉતાવળ કરવા ગયા તો બધી જ વાત તમારી પાણી. વચ્ચે વ્યાઘાત અત્યંત સૂક્ષ્મપણે રહેલો હું છે કે જે હું ને હવે એ સાબિત કરવું છે કે મેં છૂને છૂઈ લીધું છે. આવો જે સૂક્ષ્મ હું છે એ જ વ્યાઘાત છે. સાહેબ, જ્યાંથી ગડબડ ઉતાવળ થાય છે એની પાછળ આ ગુના થાકની પણ ગડબડ હોય છે. જ્યાં થાક હોય ત્યાં વધારે થાકવાનું પ્રયોજન શું છે? જ્યાં થાક હોય ત્યાં તો વિશ્રામનું પ્રયોજન છે. જ્યાં થાક છે ત્યાં તો અંદરથી બધું જ ઢીલું મૂકી દેવાનું પ્રયોજન છે. ત્યાં તો બધું જ શાંત થઈ જાય એનું પ્રયોજન છે. આ તો થાકને ઉતારવા માટે હજી થાકવાની વાત થઈ, હજી દોડવાની વાત થઈ, હજી જે માર્ગાનુસારી, માર્ગાનુકૂળ, જે ઉપશમ અને વૈરાગ્ય રૂપ જે ભીતરી પુરુષાર્થ જે રીતે પ્રસ્થાપિત થવો જોઈએ એ રીતે પ્રસ્થાપિત નથી થતો, ત્યારે અંદરનો અનાદિકાળનો હું છેક છેડા સુધી આવ્યા પછી પણ તમને લટકાવી નાખે. સાહેબ, ગુના થાકનું પ્રેક્ટિકલ ફોર્મ શું છે? હુંના થાકનું પ્રેક્ટિકલ ફોર્મ એટલે કે એ થાકનું પ્રેક્ટિકલ સ્વરૂપ જ્યાં સુધી ભીતરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ આકુળતા છે એ જ એનો થાક છે. આકુળતા એ થાક છે. એટલે કે તમારે હોવા માટે કોઈકનો આધાર લેવો પડે અને એ માટે તમારે અંદરથી આકુળ થવું પડે અને એ આકુળતા થાક સમજાય અને એ થાક સામે તમે પોતાની જાતને રિલેક્સ કરી નાખો કે નથી કરવું, નથી હોવું, નથી મારે થવું નથી, બનવું નથી, કાંઈ જરૂરત જ નથી. મારા હોવાની કોઈ જરૂરત નથી, મારા બનવાની કોઈ જરૂરત નથી, મારે પામવાની કોઈ જરૂરત નથી. આકુળતા સમજાય એની સામે વિશ્રાંતિનો પુરુષાર્થ થાય. આ વિશ્રાંતિનો પુરુષાર્થ જેટલો ગહન થાય એટલી તમારા ભીતરમાં પરમાત્માને પ્રગટ થવાની શક્યતા ઊભી થાય. હે આકુળતા એટલા માટે ઓટોમેટિક આવે છે કેમ કે હું ઓટોમેટિક ચાલે છે અને હું ચાલે છે ત્યાં સુધી આ આકુળતા હુંનું આ પ્રોડક્શન જ છે. આકુળતા વગર હું રહી શકે નહીં. આકુળતાઓના માધ્યમે હુંને હૂંફ મળે છે, હુંનું હોવું એ પ્રમાણિત થાય છે. આકુળતાઓના માધ્યમે હુંને પોતાનું એક પ્રમાણપત્ર મળે છે. હું સતત આકુળતાઓને પેદા કરે છે. આકુળતાઓ સતત એ હુંને એ પ્રતિષ્ઠિત કરે છે. અનંત કાળથી આ ચક્ર ચાલ્યા કરે. તો રિજેક્શન આ એટલી મોટી છતાં પણ એટલી સહેલી, એટલી સચોટ અને એટલી ફળદાયી સાધના છે જે તમને પળવારમાં શૂન્ય કરી નાખે. સાહેબ, એ શૂન્યતા જે છે ભૌગોલિક ભાવોથી શૂન્યતાની ફિલિંગ છે કે હજી કંઈક બીજું છે? એ પૌદ્ગલિક ભાવોથી શૂન્યતાની વાત છે.
અને પૌદ્ગલિક ભાવોથી જ્યારે પરિપૂર્ણ શૂન્યતા આવે ત્યારે પૂર્ણતાના પગલા તમારી અનુભૂતિમાં થાય છે. શૂન્યતા પૌદ્ગલિક ન હોવી જોઈએ, પૌદ્ગલિક ભાવોની શૂન્યતા હોવી જોઈએ. છું રૂપે બની જવાનો પણ વિકલ્પ પહેલા જ નીકળી જવો જોઈએ. કેમ કે જે તમે હો એનો વિકલ્પ ન હોય અને જેનો વિકલ્પ હોય એ તમે ના હો. જે તમે હો એનો વિકલ્પ ના હોય અને જેનો વિકલ્પ હોય એ તમે ના હો. હે જ્યાં સુધી બીજા વિકલ્પો ઘણા બધા અંદરમાં ઠાંસીને ભર્યા છે ત્યાં સુધી એ વિકલ્પોને હટાવવા, એ વિકલ્પોને કાઢવા માટે તમારે વિકલ્પ કરવાનો કે હું નથી પણ હું પણ એ બધા વિકલ્પો ખરી પડ્યા પછી છું ને વિકલ્પાત્મક રીતે અનુભવવાની જરૂર નથી. એ વિકલ્પ પણ ખરી પડે અને પછી જે છે એ જ છે એ જ અનુભવમાં આવે. અને માટે જ મહોપાધ્યાયજીએ કહ્યું કે અન્ય પુગ્ગલ ભાવા અન્નોહમ નાણમિત્તોહમ એસ વિયપ્પો પરમો અવ્યપ્પ સમાહી સંજણો. એટલે કે હું જ્ઞાન માત્ર છું, બાકી બધા પુદ્ગલ જુદા છે અને હું જુદો છું. હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ છું, હું માત્ર છું. આટલો જ વિકલ્પ કરવામાં આવે તો આ વિકલ્પ શું કામ કરે છે? એસ વિયપ્પો પરમો, આ વિકલ્પ એ પરમ વિકલ્પ છે. આ વિકલ્પ એ અવિકલ્પની ભાગોળને અડીને રહેલો વિકલ્પ છે. આ વિકલ્પ અન્ય વિકલ્પોને ભસ્મીભૂત કરી નાખે છે અને અંતે એ વિકલ્પ પણ ખરી પડે છે અને અવ્યપ્પ સમાહિ સંજણો અને નિર્વિકલ્પ એવી સમાધિ, નિર્વિકલ્પ એવો અનુભવ ભીતરમાં પ્રગટ થાય. આ રિજેક્શન વિચારોથી જ થાય. એટલે જે વિચારથી રિજેક્શન થાય એમાં સેટિસ્ફેક્શન નથી તો કઈ બીજી વાત નહીં થાય તો સેટિસ્ફેક્શન નથી. વિચારોથી રિજેક્શન થાય અને કરતા 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 વિચારોથી વિચાર ઘટે, વિકલ્પોથી વિકલ્પ ઘટે અને ઘટ્યા પછી તમારા ભીતરમાં નિર્વિકલ્પતાની વાત તમને પરોક્ષ રીતે સમજાતી જાય તેમ તેમ વિકલ્પોથી ઉઠી નિર્વિકલ્પતામાં સંક્રાંત થવાની શક્તિ તમારા ભીતરમાં પ્રગટ થાય છે. પણ એને માટે એ પરમાત્મા તમારી તૈયારી જુએ છે કે તમે રિજેક્શન કેટલું દિલ દઈને કરો છો, તમે રિજેક્શન કેટલા 100% આપીને કરો છો, તમે ક્યાંય બચો છો કે નથી બચતા. તમારા રિજેક્શનની પ્યોરિટી એ તમારા રિયલાઇઝેશન માટેની તૈયારી છે. સાહેબ, નિર્વિકલ્પ અવસ્થા તો 12મા ગુંઠાણા પહેલા આવી શકે? તમે ફરી ગુંઠાણાની વાત લાગે. વિચાર હા, એ રિયલાઇઝેશનની પ્યોરિટી પેદા કરે છે. રિજેક્શન જો તમારું 100% થાય તો સેલ્ફ રિયલાઇઝેશનની પૂર્વ તૈયારી થાય છે, એની ભૂમિકા ઘડાય છે અને તમારી પાત્રતા પ્રગટ થાય. હે સંક્રાંતિ હુંના વિલીનીકરણ પૂર્વક થાય છે. રિએક્શન ઓછા થતા જાય, પ્રશાંતિ વધતી જાય, શૂન્યતા આવતી જાય અને ભીતરમાં ધીરે ધીરે એક એવા પ્રકારની પ્રશાંત ધારા વહેવા લાગે, પ્રશાંત વાહિતા વહેવા લાગે કે તમને જીવનમાં ભૌતિક સુખોમાં ક્યારે પણ ન આવ્યો હોય એવો આનંદ પરમાત્માના ભાગોળમાં પહોંચવા માત્રથી તમને આવવા લાગે. જે જવાબદાર છે એને રિજેક્શન કરતા કીએ જવાબદાર લીધી જ નથી. જે જવાબદાર છે એને રિજેક્શન કરી દીધું, પછી જવાબદારી ના રહી. જવાબદારી ના રહ્યા માટે વિકલ્પો ન રહ્યા, વિકલ્પો ન રહ્યા માટે કોઈ પણ પ્રકારના મનની અંદર આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન રહ્યા, એના કારણે કશાય વિષય ન રહ્યા, એના કારણે કર્મબંધનના જે પણ તંતુઓ હતા એ પણ બધા છૂટા પડી ગયા. ધીરે ધીરે એ પ્યોરિટી તમને તમારા પોતાના સ્વભાવની સ્પર્શના સુધી લઈ જાય છે. અને એક વાત આમાં સમજવાની જરૂર છે કે
તમે રિજેક્શન કરો છો એ રિજેક્શનમાં પરફેક્શન કેવી રીતે આવે? કેમ કે રિજેક્શન કાચું ના કપાવવું જોઈએ. રિજેક્શનની પ્યોરિટી સમજાવો કે રિજેક્શનમાં પ્યોરિટી શું એ સમજાવો. રિજેક્શનની પ્યોરિટી માટે જ એનું પરફેક્શન સમજાવવું પડશે. સીતાનું હરણ થઈ ગયું, હવે હરણની સીતા કરવા. એક વાત ધ્યાનમાં રાખજો કે તમને જેનો એક્સપિરિયન્સ થાય છે, એક્સપિરિયન્સ, એ દરેક વાત રિજેક્ટેબલ છે. આટલું મગજમાં ફિટ કરી. તમને જેનો પણ અનુભવ થાય છે, એક્સપિરિયન્સ થાય છે, એ દરેક વાત રિજેક્ટેબલ છે. હે? ત્યારે એક્સપિરિયન્સ અને આત્મા જુદા નથી. અહીંયા એક્સપિરિયન્સ અને એક્સપિરિયન્સેબલ એ બે જુદા છે, અને જુદા છે માટે જ એને વિકલ્પ કહેવાય છે. જો એક હોત તો એને નિર્વિકલ્પ કહેવાત. એ બે જુદા છે માટે એને વિકલ્પ કહેવાય છે. દાખલા તરીકે સમજાવો કે શરીરનો એક્સપિરિયન્સ તમે કરો છો, બોડીનો એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ ઓફ બોડી. તો એમાં એક્સપિરિયન્સ અને બોડી બે એક છે કે અલગ છે? નીતિનભાઈ, એક્સપિરિયન્સ અને બોડી બે એક છે કે અલગ છે? શરીરનો અનુભવ, તો શરીર અને અનુભવ બે અલગ છે. મનનો અનુભવ, હે? મન અલગ છે, અનુભવ કરનાર અલગ છે. તો એક્સપિરિયન્સ અને એક્સપિરિયન્સેબલ બે જ્યારે જુદા છે તો તમે જેનો પણ એક્સપિરિયન્સ કરો છો એ જુદાનો જ કરી રહ્યા છો. અનંતકાળથી આ જ સિલસિલો ચાલુ છે, અને માટે જે એક્સપિરિયન્સર છે એનો એક્સપિરિયન્સ તમને થયો નથી. સમજાયું? જે એક્સપિરિયન્સર છે એનો તમને એક્સપિરિયન્સ થયો નથી. તમે એક્સપિરિયન્સ કરો છો એ એક્સપિરિયન્સર નથી, એ એક્સપિરિયન્સ પણ નથી, એ કોઈ ઢળતી વસ્તુ છે. તો શરીર અને એનો અનુભવ જો જુદો હોય એનો મતલબ આજ સુધી અમે ક્યાંય શરીરનો અનુભવ જ નથી. શરીર અને અનુભવ જુદા છે તો તમે શરીરનો વિકલ્પ કર્યો છે. હું શરીર છું એવો વિકલ્પ કર્યો છે, પણ અનુભવ એ તો એક્સપિરિયન્સરનો જ થઈ રહ્યો છે. એ તો ભીતરમાં જે એક્સપિરિયન્સ કરનારો છે એનો જ એક્સપિરિયન્સ આગળ વધી રહ્યો છે, પરંતુ તમને એવો વિકલ્પ થાય છે કે મેં બોડીનો એક્સપિરિયન્સ કર્યો. એટલો તો અનુભવ હોય જ ને. હે? એટલો અનુભવ તો હોય જ ને. ચેતનનો અનુભવ તો ચેતનનો અનુભવ ચેતનનો જ હોય, અનુભવ ચેતન જ કરે, પણ એ ચેતન જળને આગળ કરીને અનુભવ કરે છે, જળને મુખ્ય કરીને અનુભવ કરે છે, તો એને એ અનુભવને વિકલ્પ કહેવાય. તો હવે તમારે શું કરવાનું? રિજેક્ટ કોને કરવાનું? એક્સપિરિયન્સને રિજેક્ટ કરશો કે જે એક્સપિરિયન્સેબલ છે તમારી દ્રષ્ટિએ એને રિજેક્ટ કરશો? એક્સપિરિયન્સેબલ. હે? એ તો છે જ. શરીરનો અનુભવ થયો છે, થઈ રહ્યો છે. તમે મીઠાઈ ખાઓ છો ત્યારે તમને અનુભવ શેનો થાય છે? મીઠાઈનો. તો મીઠાઈ અને અનુભવ એક છે કે અલગ છે? અલગ. તમે હવાનો અનુભવ કરો છો ત્યારે હવા અને અનુભવ એક છે કે અલગ છે? તો તમે જે પણ અનુભવ કરો છો એ અનુભવનો જે વિષય છે, અનુભવનો જે સબ્જેક્ટ છે એ જુદો છે, અને માટે એ ક્યારે પણ એ અનુભવ બની ન શકે, એ એક્સપિરિયન્સ બની ન શકે, એ એક્સપિરિયન્સર બની ન શકે. માટે તમારે શું કરવાનું? રિજેક્ટ. વિષયને રિજેક્ટ કરે. હે? વિષય ખાતી વખતે કઈ રીતે એને રિજેક્ટ કરી દેવાનો.
ખાલી જે અનુભવ છે કે જેને શરીરનું નામ હવે મારે એમ કેવું છે કે તમે એક્સપિરિયન્સ ઓફ સ્વીટ, એક્સપિરિયન્સ ઓફ એર, એક્સપિરિયન્સ ઓફ બોડી, એક્સપિરિયન્સ ઓફ માઇન્ડ આ કરો છો. હવે એક કામ કરો, એક્સપિરિયન્સ ઓફ એક્સપિરિયન્સ. તમે થોડાક ઊંડાણમાં જાઓ, તમને આખી વાત સમજાઈ જશે. તમે શરીરનો અનુભવ કરો છો તો તમારું ફોકસ શરીર પર છે. તમે શરીરના અનુભવમાં છો ત્યારે તમારું બધો જ ભાર શરીર ઉપર છે. હવે તમે બોડીને રિજેક્ટ કરો અને જે અનુભવ થઈ રહ્યો છે એની પર ધ્યાન આપો, જે એક્સપિરિયન્સ છે એની પર ધ્યાન આપો. એક્સપિરિયન્સને સમજો કે આ એક્સપિરિયન્સ શું છે. બોડીને રિજેક્ટ કરી કે ભાઈ આ દુખાવો બોડીને રિજેક્ટ કરી દીધી. દુખાવો ઉભો રહ્યો બોડીમાં દુખતું હોય દુખાવાનો અનુભવ છે. હવે જે અનુભવ છે એ અનુભવને તમે મુખ્ય કરો અને એમાંથી બોડીને કાઢી નાખો તો બચશે શું? તો એકલો અનુભવ બચે અને સામેથી ઓબ્જેક્ટ નીકળી જાય. એકલો એક્સપિરિયન્સ બચે અને સામેથી વિષય નીકળી જાય તો ધીરે ધીરે એ જ એક્સપિરિયન્સર બની જાય અને એ જ હું માંથી જો આ તરત સમજાય એવું નથી. પણ જો ઓબ્જેક્ટને રિજેક્ટ કરશો તો ઓબ્જેક્ટ કઈ ચાલ્યું નહીં જાય, પણ એને રિજેક્ટ કરવાથી તમારી દ્રષ્ટિ જે એમાં ખોડાયેલી છે એ ખોડાયેલી દ્રષ્ટિ ત્યાંથી છૂટી પડશે અને તમારે પછી રિજેક્ટ કર્યા પછી શું કરવાનું છે? જે એક્સપિરિયન્સ છે એની પર તમારે ધ્યાન આપવાનું છે. તો એક્સપિરિયન્સ એ શું છે? હે એ ત્યાં સુધી પર છે જ્યાં સુધી તમે રિજેક્ટેબલ સાથે કનેક્ટ હતા ત્યાં સુધી એક્સપિરિયન્સ દૂષિત છે. જ્યારે રિજેક્ટ થઈ ગયું અને પછી એકલો એક્સપિરિયન્સ છે ત્યારે એક્સપિરિયન્સ પણ કેવો થઈ ગયો? ત્યારે પ્યોર થઈ ગયો. જ્યારે પ્યોર થઈ ગયો ત્યારે એક્સપિરિયન્સ એ કોઈ વિકલ્પાત્મક નથી, ત્યારે એક્સપિરિયન્સ પોતે જ એક્સપિરિયન્સરને પ્રગટ કરી નાખે છે અને ત્યારે તમારા હુંનું વિલીનીકરણ થઈ જાય છે અને ભીતરમાં શું પ્રગટ થઈ જાય છે? હા, એક્સપિરિયન્સમાં જ એક્સપિરિયન્સ અભેદ રૂપે પ્રગટ થઈ જાય છે. એક્સપિરિયન્સ પોતે જ શું છે? ધ્યાન રાખજો. તમને એક રહસ્યભૂત વાત કરી દો કે જે એક્સપિરિયન્સ છે ને એ જ પોતે છું છે. હવે એ છું એ બોડી સાથે કનેક્ટેડ છે માટે હું છું. હવે તમે બોડીને રિજેક્ટ કરી નાખી અને એક્સપિરિયન્સ રહી ગયો. જે બચ્યું એ જ. હા, આ ભેદ જ્ઞાનના અભ્યાસની તરકીબ છે. આ તમને અભ્યાસ કરવા માટે એક સ્પષ્ટતા આવે, એક પરફેક્શન આવે, રિજેક્શનની પ્યોરિટી આવે, માટે તમને ખ્યાલ આવે કે તમારે રિજેક્ટ શું કરવાનું છે અને છેલ્લે જે બચે છે એને કોઈ જગ્યાએ જોડવાની જરૂરત નથી. તમને એમ ખાલી ખાલી લાગશે. આમ ઘણી વખત કેવું હોય કે એમ ઘણા કાંટા પગમાં વાગ્યા હોય ને અને ઘણા દિવસ રાખ્યા હોય અને પછી કાંટા કાઢ્યા હોય ને તો ચાલવું ના ફાવે. સમજાયું નહીં? અનંત કાળથી જે કાંટાઓ રાખેલા છે હું ના, એ બધા તમે રિજેક્ટ કરી દીધા તો તમને થોડુંક અનકમ્ફર્ટ લાગે. તમે તરત એ કરશો કે કંઈક પકડવાની ટ્રાય કરશો. એ વખતે ક્ષમતા રાખી, એ વખતે ધીરતા રાખી, એ વખતે ચૂપ રહ્યા, એ વખતે મૌન રહ્યા, એ વખતે જેમ છે તેમ રહેવા દીધું તો એ જે પરમાત્મા છે એ પોતાની બખોલમાંથી બહાર આવી જશે. હે, વટલાયેલા છૂને જ શું કહેવાય છે? હે, રિજેક્ટ શું કરવું એ ગોતવાનું નથી. મેં ગઈકાલે પણ કીધેલું, ગડબડ નહીં કરતા. તમે ગોતવા ગયાનો અર્થ એ છે કે તમે અત્યારે વર્તતા હુંને રિજેક્ટ નથી કરતા,
તમે યા તો ભૂતકાળના, યા તો ભવિષ્યના, યા તો કાલ્પનિક હુંને તમે કલ્પનામાં લાવીને રિજેક્ટ કરો છો અને પછી તમે એક નવો હું ઉભો કરો છો કે મેં આટલા હું રિજેક્ટ કર્યા. વિશે એમ કહેવાશે કે અત્યારે હું એટલે ગડબડ નહીં કરવાની. જે વર્તમાનમાં સંવેદનામાં છે ત્યાં જ શૂન્ય થઈ જાઓ. આગળ પાછળ જવાની જરૂર નથી. જે અત્યારે ચાલી રહ્યું છે ત્યાં જ તમે શૂન્ય થઈ જાઓ. અને જ્યારે ઓબ્જેક્ટ ગૌણ થઈ ગયો, જ્ઞેય ગૌણ થઈ ગયો, એની પરથી દ્રષ્ટિ તમારી એ ઉઠી ગઈ અને હવે અંદર એક્સપિરિયન્સ બચ્યો છે અને એક્સપિરિયન્સને કોઈ દિશા નથી મળી અને દિશા જોઈતી પણ નથી. એ એક્સપિરિયન્સ શૂન્ય થઈ ગયો ત્યારે એની પ્યોરિટી પ્રગટ થાય છે અને એક્સપિરિયન્સર એ એના મૂળ ફોર્મમાં તમારી સામે તમારા સ્વરૂપે એ જ તમે છો એ રીતે પ્રગટ થાય છે. મને ખબર છે કે આજની વાત એની 80% ને ટપ્પી નથી પડતી. હે ચલો મીઠાઈ, તમને મીઠાઈ જ ગમે છે ને? આપણે મીઠાઈનું ઉદાહરણ લઈએ. શું કહો છો? થાળીમાં મીઠાઈ આવી એનું રિએક્શન કઈ શકે? તમે જ્યારે મીઠાઈ ખાઓ છો, હવે એ વખતે તમારું રિજેક્શન પરફેક્ટ થાય એ માટેની આ વાત છે કે જ્યારે તમે મીઠાઈ ખાઓ છો ત્યારે તમારી સંવેદનામાં, તમારા એક્સપિરિયન્સમાં મીઠાઈનો સ્વાદ, મીઠાઈનો રાગ અને હું શરીર, આ ત્રણેય વાત મિલી જુલી સરકાર છે. બરાબર છે? મીઠાઈનો સ્વાદ, મીઠાઈનો અને હું, આ ત્રણેય વાત છે, એક સાથે છે. હવે જે આ અનુભવ થઈ રહ્યો છે એમાં જો તમે કોશિશ કરશો જાણવાની કે તમને અનુભવ શેનો થઈ રહ્યો છે, તમને અનુભવ શેનો થઈ રહ્યો છે જાણવાની કોશિશ કરશો તો ખરેખર તમારી સામે કશું જ નહીં આવે. તમે જ્યારે વિકલ્પમાં છો અને તમે પોતે ધસી પડેલા છો મીઠાઈ તરફ ત્યારે તમે દરેક વાતને અનુભવો છો. પણ જ્યારે તમે એ સૂક્ષ્મતાથી જોવા માંગો છો કે ખરેખર તમને અનુભવ શેનો થઈ રહ્યો છે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધા જ એક વિકલ્પ છે. બાકી અનુભવની દ્રષ્ટિએ બધું છૂટું છવાયું છે. કોઈ વસ્તુ કોઈ એક સ્વરૂપમાં મારી પાસે નથી. સ્વાદની વાત જુદી છે, મીઠાઈની વાત જુદી છે, રાગની વાત જુદી છે, શરીરની વાત જુદી. અને ત્યારે તમને એ દરેક વાત, એ દરેક અનુભવ એમાં ઓબ્જેક્ટને જ્યારે તમે રિજેક્ટ કરો છો અને તમે ધ્યાન એની પર આપો છો, મીઠાઈ ખાઓ છો, રાગ થઈ રહ્યો છે, શરીર છું, આ આખો જે અનુભવ છે એમાં શરીર ઉપર ધ્યાન ના આપો, મીઠાઈ પર ધ્યાન ના આપો, સ્વાદ ઉપર ધ્યાન ના આપો, રાગ ઉપર ધ્યાન ના આપો, પણ એ વખતે ધ્યાન એની પર આપો કે આ અનુભવ જે થઈ રહ્યો છે શું છે, કોને થઈ રહ્યો છે, કોને થઈ રહ્યો છે એની ચિંતા ના કરો. જે અનુભવ થઈ રહ્યો છે શું છે. તો તમારું ધ્યાન મીઠાઈ ઉપર નહીં જાય, તમારું ધ્યાન રાગ ઉપર નહીં જાય, તમારું ધ્યાન શરીર ઉપર નહીં જાય. હવે ધ્યાન તમારું શિફ્ટ થઈ ગયું. ક્યાં ગયું? તમારું ધ્યાન એક્સપિરિયન્સ પર ગયું. તમારું ધ્યાન ત્યાંથી ખસી ગયું. એ ખસી ગયું એની સાથે જ તમે એને રિજેક્ટ કરી નાખ્યું. અને રિજેક્ટ થતાની સાથે હમણાં જ પ્રશ્ન આવ્યો છે કે રિજેક્ટ થાય એ ક્યારે કહેવાય? દબાવવું એ રિજેક્શન કહેવાય? દબાવવું એ રિજેક્શન નથી, પરંતુ એ તમારા
એક્સપિરિયન્સની આવરદામાંથી નીકળી ગયું. કારણ કે તમારી નજર હવે મીઠાઈ તરફ નથી, તમારી નજર રાગ તરફ નથી, તમારી નજર શરીર તરફ નથી, તમારી નજર ક્યાં છે? અનુભવ પર. હવે જ્યારે તમારી નજર અનુભવ પર છે, એક્સપિરિયન્સ પર છે, ત્યારે તમારા એક્સપિરિયન્સમાં મીઠાઈ આવશે, ત્યારે તમારા એક્સપિરિયન્સમાં રાગ આવશે, ત્યારે તમારા એક્સપિરિયન્સમાં બોડી આવશે. તો આ બધી વાત નીકળી ગઈ. તો હવે રહ્યું શું? હે? હજી તમે વાત નથી સમજ્યા. સાહેબ એ જ વસ્તુને જોવા જાણવાની શક્તિ રૂપે બી કહી શકાય. કહી શકાય. એ જ તમને તમારી જે ચેતના, એક્સપિરિયન્સ અને રાગ એક થઈ ગયા હતા, અહીંયા છૂટા પડ્યા. એક્સપિરિયન્સ અને મીઠાઈ એક થઈ ગઈ હતી, છૂટી પડી. એક્સપિરિયન્સ અને બોડી એક થઈ ગઈ હતી, છૂટી પડી. અને હવે તમે એક્સપિરિયન્સ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું તો ખ્યાલ આવ્યો કે ત્યાં મીઠાઈ પણ નથી, ત્યાં રાગ પણ નથી, ત્યાં બોડી પણ નથી, ત્યાં કાંઈ જ નથી. ત્યાં શું છે? સાહેબજી જો ધ્યાન કરો એટલે પોતાના તરફ એવું તો લાગતું હોય. હા, પોતાના તરફ ધ્યાન કરતા એવું કઈ વાત નથી. એવી વાત નથી. અહીંયા તરફ વાળી વાત નથી. આ તરફ વાળી વાત એ તમને બરતરફ કરી નાખશે. તરફ વાળી વાત એ આત્માને પામવાની વાત નથી. તરફ વાળી વાત પરને પામવાની વાત છે. તો આ રીતે રિજેક્શન અને આ બાજુ જાગૃતિ, એના માધ્યમે તમને ખ્યાલ આવે છે, તમને એટલું આશ્ચર્ય થાય છે કે બધું અલોપ થઈ ગયું. મીઠાઈ પણ જતી રહી, રાગ પણ જતો રહ્યો, બોડી પણ જતી રહી, કશું જ ના બચ્યું. માત્ર સચ્ચિદાનંદ એવું આત્માનું સ્વરૂપ બચ્યું, માત્ર છું બચ્યો. આટલી પતલી કડીમાં પરમાત્મા વસેલા છે, આટલા નજદીક પ્રભુ વસેલા છે, સાવ લગોલગ અડીને જ ત્રણ લોકના નાથ રહેલા છે. પણ આપણો ભાર મીઠાઈ પર છે, આપણો ભાર શરીર સાથે છે. વિચારો આવતા હોય એને બી રિજેક્ટ કરતા જવાનું છે. વિચારો આવતા હોય મગજમાં, દરેક જેમ મીઠાઈનું દ્રષ્ટાંત આપ્યું, આ વાત તમારે દરેક જગ્યાએ લગાડવા. એટલે મગજમાં વિચાર આવતા એને તો વિચારનો અનુભવ, વિચાર સાથેના રાગદ્વેષ અને પોતાની આઈડેન્ટિટી, ત્રણેય વાત લેવાની. ત્રણેયની મિલીજુલી સરકાર છે. અને આ રીતે દરેક વાતમાં તમારો જે અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવમાંથી એ વસ્તુને રિજેક્ટ કરીને તમારા અનુભવ પર તમે દ્રષ્ટિ કરશો. તે અનુભવમાં ત્રણમાંથી એકે વાત નહીં હોય. ત્યાં માત્ર જ્ઞાન સત્તા હશે, ત્યાં માત્ર ચૈતન્ય સત્તા હશે, ત્યાં માત્ર પ્રકાશક સત્તા હશે. અને ત્યાં તમે જોડાઈને નહીં, જોડાયા વગર, અત્યારે હું જે પણ બોલું છું એ તો જો તમે બરાબર સાંભળતા હશો તો તમારે ભોજન શાળામાં જઈને પ્રયોગ કરવાની જરૂર નહીં પડે. અહીંયા જ બેઠા બેઠા તમને આ વાત ક્લિક થઈ જશે. સર આપે કીધું કે જ્ઞાન સત્તા હશે ત્યાં, તો એ જ્ઞાન સત્તામાં એટલે જ્ઞાન કોનું શબ્દ બોલ્યા ત્યાં સવિકલ્પતા આવી. જ્ઞાન દ્વારા જ્ઞાનમાં અનુભવે ત્યારે જ્ઞાન સત્તાનો અનુભવ કહેવાય. જ્ઞાન દ્વારા જ્ઞાનમાં જ્ઞાનને અનુભવે. જ્યારે કોનું બોલ્યા ત્યારે સવિષયક થઈ ગયું. આ નિર્વિષયકની વાત છે. સાહેબ મીઠાશનું જ્ઞાન એટલે મીઠાશનો જે અનુભવ થતો તો એ સવિષયક છે. તો હવે અનુભવનો અનુભવ કરવાનો. હા, તો અનુભવનો અનુભવ જ્યારે થયો ત્યારે એ અનુભવ એમાં જે મીઠાઈ તરફની નજર હતી એ તો નીકળી ગઈ. હવે અનુભવ સાથે જો મીઠાઈ તરફ નજર હોય અને એવા અનુભવને હું અનુભવતો હોઉં તો મને સવિષયક જ્ઞાનનું જ્ઞાન થયું. પણ એમાંથી મીઠાઈ નીકળી ગઈ, એમાંથી રાગ નીકળી ગયો, એમાંથી શરીર નીકળી ગયું. હવે માત્ર જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે. અને જ્ઞાનને જ્યારે જ્ઞાનનો અનુભવ થાય ત્યારે એ જ્ઞાનનો અનુભવ એ વિકલ્પ પૂર્વક ન થઈ શકે, એ નિર્વિકલ્પ થાય. અને જ્ઞાનીઓ આ જ ઘટનાને શું કહે છે? આ ઘટનાને આત્માની અનુભૂતિ કહે છે. તો સામે વિષય કોઈ પણ હોય, હા, પણ અંદરનો જે અનુભવ છે ને તેને થનારો અનુભવ એક જ ખાલી વિકલ્પ અલગ છે. અનુભવ તો આમ જોવા જાઓ, તમને દુનિયાના કોઈ પણ વસ્તુના અનુભવ થઈ રહ્યા છે, એમાંથી ઓબ્જેક્ટ કાઢી નાખો તો જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવ
એ તમારી ચેતના જ છે એ સાથે જોડાયું માટે વિકલ્પ બન્યો, ન જોડાય તો એ સાક્ષાત જ્ઞાન સ્વરૂપ છે. એટલા માટે ભક્તામરમાં બોલીએ છીએ જ્ઞાન સ્વરૂપ મમલમ પ્રવદંતી સંત. હે પરમાત્મા તારું સ્વરૂપ કેવું છે? તો કે જ્ઞાન સ્વરૂપ છે. તો આ રીતે ગઈકાલે સાહેબ આ વસ્તુની પ્રેક્ટિસ કરતા હતા ને, તો જે આપણે કીધું ને કે રિજેક્ટ કરતા જવાનું, તો રિજેક્ટ કર્યું ને એની સામે એક નવું રિજેક્શન એમ આવ્યું કે મારે આ બધું રિજેક્ટ કરવાનું, એટલે ત્યાં પણ કરવું જ આવ્યું. આ અનુભવને જોવાનું એવું બધું કઈ આવ્યું નથી. એટલા માટે જ મને ખબર હતી કે ગોટાળો થવાનો છે અને થાય જ, અને થવો પણ જરૂરી છે. તમને ખ્યાલ પણ આવે કે તમે અહીંયા ભૂલ કરી રહ્યા છો, અહીંયા હજી આટલું બચ્યું છે, આવું સમજાય છે ને, એ પણ પરમાત્માની કૃપા છે. આ બહુ ઘેરી વાત છે. તો રિજેક્ટર તરીકે પણ જે હું ઊભો થયો, એ હુંને કાઢવાનો પણ ઉપાય એ છે કે રિજેક્શન કરતા કરતા તમે જેનું રિજેક્શન કરો છો, તમને જેનો અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવને સમજો, એ એક્સપિરિયન્સને સમજો, તો તમે એના વિકલ્પથી પણ દૂર થઈ જશો અને જ્ઞાન સત્તા એનું ભવ્ય આકાશ તમારા ભીતરમાં ખુલી જશે. આ પ્રેક્ટિસ કદાચ એક વારમાં સફળ ન થાય, કદાચ 2 વારમાં સફળ ન થાય, પણ જેમ જેમ તમે ધીરતાપૂર્વક કરશો તેમ તેમ તમને એટલો તો ચોક્કસ ખ્યાલ આવશે કે હું જેનો અનુભવ કરું છું એ દરેક વાત મારા કરતા ન્યારી છે, મારા કરતા જુદી છે. હું તો માત્ર જ્ઞાન રૂપ છું. આટલી વાત પણ જો ભીતરમાં આવી જાય તો એક ગ્રીપ આવતી જાય, અને ગ્રીપ એટલું મોટું કામ કરે કે અજાણતા પણ તમારી ચેતનાને તમારા ઠામમાં સરકાવતા એક દિવસ અચાનક એ ઘટસ્ફોટ થઈ જાય અને સ્વાનુભૂતિ થઈ જાય. તો જ્ઞાનને સમજવું, અંતર્મુખતા લાવવી, રિજેક્શન કરવું, એ વૈરાગ્ય અને ઉપશમના માધ્યમે પોતાના ભીતરમાં એ સ્વાનુભૂતિનો માર્ગ પ્રગટ કરે છે, વ્યક્ત કરે છે. છેલ્લા 15-20 મિનિટમાં આપણી જે વાત થઈ, સાહેબજી ચેતન જ્ઞાન અરજવાળી આ જ વસ્તુ કહેવાય. સાહેબ આપણે સમજો કે સમય ઓવર થઈ ગયો છે. આપણે સમજો કેરી માટેનો રાગ છે, સમજો કેરી મેં છોડી છે કે રાગ તો અંદર પડ્યો છે, સામે કેરી આવી કેરી ખાવું છું, તો એનો સ્વાદ જે આમ કે આપણે આંતરથી જે ગ્રંથિમાં એક વાત ધ્યાનમાં રાખજો કે રાગની સામે તમારે જો વિકલ્પથી લડવાનું હોય તો તમારે દ્વેષ કરવો પડશે. રાગની સામે વિકલ્પથી લડવાનું હોય તો તમારે રાગની સામે દ્વેષ કરવો પડશે. આને રિજેક્ટ કરવું હોય, સમજો કે કેરી આજ ખાવાની આજે ભાઈ કેરી છોડી એનો અંદરથી રાગ સાથે જે તો સમજો એ ટાઈમે એક્સપિરિયન્સમાં આવે છે. તો એક્સપિરિયન્સમાં આવે છે ત્યારે કેરી ખાનારો કે શરીર તરીકેની પોતાની ઉપસ્થિતિ, એનો જે અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવમાંથી ઓબ્જેક્ટને રિજેક્ટ કરી નાખો અને જે અનુભવ છે એ અનુભવને સમજવાની કોશિશ કરશો તો ત્યાં બોડી પણ નથી, ત્યાં કેરી પણ નથી, કેરીનો ભોગ પણ નથી, કેરીનો ત્યાગ પણ નથી, એના કોઈ વિકલ્પ પણ નથી, એ નિર્વિકલ્પ છે. તો આ રીતે અનુભવ તરફ તમારી દ્રષ્ટિ જાય. જે અનુભવ થઈ જ રહ્યો છે એ અનુભવને પકડવાની કોશિશ ન કરો, એ અનુભવને તમે કોઈ વ્યાખ્યામાં ન બાંધો. એ અનુભવ જ તમારો પ્રવાહ છે. એ અનુભવને ઓબ્જેક્ટલેસ કરી નાખ્યો, એ અનુભવને તમે બાકીના પદાર્થોથી મુક્ત કરી નાખ્યો. તે જે અનુભવ છે એ જ મુક્ત ચેતના છે, એ અનુભવ જ જ્ઞાન સત્તા છે, એ અનુભવ જ એ પ્રગટ એવી પોતાની જ્ઞાનની શુદ્ધ ધારા છે. અને શુદ્ધ ધારા એક છુ રૂપે જ્યારે અનુભવાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, અનંત કાળથી આ જીવ શરીરને હું માનતો હતો, પણ આમાં શરીર જેવી કોઈ વાત નથી, આમાં રાગ જેવી કોઈ વાત નથી, આમાં દ્વેષ જેવી કોઈ વાત નથી, આમાં કોઈ વાત જ નથી, કોઈ જ વાત નથી, માત્ર સત્તા છે. આ વાત ફ્રેક્શન ઓફ સેકન્ડમાં સમજાય એવી છે, પણ અનંતકાળની આસક્તિ, અનંતકાળની પકડ એ વિકલ્પમાં કર્મ હોવાના કારણે આ વાત સમજાતી નથી. શરૂઆતમાં એ હું નથી, રિજેક્શન કર્યું છતાં પણ એ રહેશે તો ખરું, સાવ નહીં જાય. પછી તમને મેં આજે જે પ્રયોગ બતાડ્યો
આજે કયો પ્રયોગ બતાડ્યો? જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ તરફ જો તમારી નજર જાય તો ત્યાં જે રિજેક્ટેબલ છે એની હાજરી પણ નથી, એનું અનુસંધાન પણ નથી, એનો સંબંધ પણ નથી, એની સ્થિતિ પણ નથી, અને તમને તમારી મુક્તતાનો પરિચય થાય અને એના માધ્યમે ભીતરી મુક્તિ અનુભવમાં આવે. આ રીતનો પ્રયત્ન કરજો. આ વાત સાહેબ કોઈએ વખાણ કર્યા આપણા તો એમાં કોઈને રિજેક્ટ કરવા. જો સમજદારને ઈશારો કાફી છે. સમય આજે ઘણો થઈ ગયો છે. આ બધી જ વાત જે મીઠાઈનું દ્રષ્ટાંત કીધું એ રીતે દરેક વાત તમારે સમજી લેવાની. કોઈ વખાણ કરે છે તો એના વખાણના શબ્દો, એના પ્રત્યે એના દ્વારા થયેલો રાગ, એના દ્વારા પેદા થયેલી આઈડેન્ટિટી અને એનો જે અનુભવ થઈ રહ્યો છે એ અનુભવમાંથી આ બધાને કાઢી નાખો, રિજેક્ટ કરી નાખો. અનુભવ પર ધ્યાન આપશો તેમાં કશું જ નથી, માત્ર પ્લેન ચેતના છે, એના સિવાય કશું નથી. તો આ રીતે રિજેક્શન નું પરફેક્શન લાવવા દ્વારા એક્સપિરિયન્સને સમજવા માટે એક્સપિરિયન્સ ઓફ એક્સપિરિયન્સ કરીને પોતાની શુદ્ધ ચેતનાને અનુભવવાનો પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ક્ષમા.